કતવારા પોલીસે રામપુરા મુકામેથી ફોર વ્હીલર ગાડીમાં હેરાફેરી કરાતો 64 લાખથી વધુનો અફીણના ઝીંડવા ઝડપી પાડ્યા. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર કતવારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર યુવી ગામિત તેમજ કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા કડક કાર્યવાહી કરવા માટે સૂચનો કરેલ હતા. જે અનુસંધાને કતવારા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈને ખાનગીરાએ બાતમી મળી હતી કે કટલા ગામ તરફથી એક કાળા કલરની સ્કોર્પિયો ગાડી પૂર ઝડપે શંકાસ્પદ હાલતમાં હાઈવે રોડ તરફ આવી રહી છે તેવી બાતમી મળતા કટલા નાળ તરફથી આવતા રસ્તાઓ ઉપર વોચ કરવામાં આવી હતી અને કતવારા પોલીસ સ્ટેશન ખાતે બીજો પોલીસ સ્ટાફ માણસો રોડ ઉપર બેરિકેડ મૂકી અને વાહન રોકવા માટેની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન બાતમીવાળી ગાડી આવતા ગાડીનો પીછો કરી પાછળ આવતા ગાડી બિટોડી ગામે પણ ઊભી રાખવામાં ન આવી હતી અને ત્યાં ઊભેલા માણસો સદર ગાડીનો પીછો કરતા દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચેકપોસ્ટ ઉપર ગાડી ઊભી ન રાખી અને બેરિકેડને ટક્કર મારતા આગળ નીકળી જતા ટાયર ફાટી ગયું હતું. રામપુરા ગામે હાઈવે રોડની બાજુમાં ગાડી મૂકી અને આ બંને વ્યક્તિઓ જેઓ કે અન્ય વાહનમાં બેસી ત્યાંથી ફરાર થયા હતા. પોલીસ દ્વારા ગાડીની તલાશી લેતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાનો અફીણનો જે ઝીંડવા મળી આવ્યા હતા તેમજ પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ તાલુકાના વાંદરિયા ગ્રામ પંચાયતમાં વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ બપોર 2 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર વિકાસ સપ્તાહ 2026 અંતર્ગત દાહોદ તાલુકાના વાંદરિયા ગ્રામ પંચાયત ખાતે સ્વચ્છ જળાશય સ્વસ્થ ગામ અભિયાન હેઠળ સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ અંતર્ગત ગામના તળાવની આસપાસ સાફ સફાઈ કરી અને જળાશયને સ્વચ્છ રાખવા માટે જરૂરી કામગીરી કરવામાં આવી હતી. સાથે જ આઈઈસી એક્ટિવિટી દ્વારા ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. સ્વચ્છ જળાશય સ્વચ્છ પર્યાવરણ અને સ્વસ્થ ગામ માટે સૌએ સાથે મળીને સ્વચ્છતા જાળવવા અંગે જાગૃતિ ફેલાવવામાં પણ આવી હતી. દાહોદ જિલ્લાના સુખસર બસ સ્ટેન્ડ વિસ્તારમાં લક્ઝરી બસનો અકસ્માત, દુકાનના શેડ અને રિક્ષાને થયું નુકસાન. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ બપોર 3 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર સુખસર બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગત રાત્રે આંધ્રપ્રદેશ પાસિંગની લક્ઝરી બસનો અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બસ દુકાનના શેડમાં ઘૂસી જતા શેડને નુકસાન થયું, જ્યારે બાજુમાં પાર્ક કરેલી રિક્ષાને પણ ટક્કર વાગતા રિક્ષા આશરે 200 ફૂટ સુધી દૂર ખસેડાઈ હતી. મળતી માહિતી મુજબ રાત્રિના આશરે 2 વાગ્યાના અરસામાં અમદાવાદથી મંદસૌર તરફ જઈ રહેલી લક્ઝરી બસ નંબર AP11D 2933 સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં પસાર થઈ રહી હતી. તે દરમિયાન બસના ચાલકે કાબુ ગુમાવતા બસ સીધી મા ચામુંડા ફૂટવેરની દુકાનના શેડમાં ઘૂસી હતી. આ અકસ્માત દરમિયાન બાજુમાં પાર્ક કરેલી GJ20Y 1369 નંબરની જે ઓટો રિક્ષાને પણ બસે અડફેટમાં લીધી હતી. ટક્કર બાદ રિક્ષા આશરે 200 ફૂટ સુધી ઘસેડાઈ હતી. અકસ્માત સમયે રિક્ષા ચાલક રિક્ષામાં સૂતો હતો. રિક્ષા ઘસડાઈ જવા છતાં સદનસીબે પલટી ન મારતા મોટી જાનહાનિ ટળી હતી. રિક્ષા ચાલકને સામાન્ય ઇજા પહોંચી છે. અકસ્માતમાં દુકાનના શેડ અને રિક્ષાને નુકસાન થયું છે, જ્યારે લક્ઝરી બસના આગળના ભાગે પણ નુકસાન થયું છે અને આગળનો કાચ પણ તૂટ્યો છે. અકસ્માત બાદ પોલીસે લક્ઝરી બસને કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસના ચાલકે વરસાદના કારણે બ્રેક ચોંટી જવાથી બ્રેક ન લાગતા અકસ્માત સર્જાયો હોવાનું જણાવ્યું હતું. સુખસર બસ સ્ટેશન વિસ્તારમાં સતત વાહન ચાલકોની ધમધમી રહ્યું છે, ત્યારે અકસ્માત રાત્રિના સમયે સર્જાતા મોટી જાનહાનિ પણ ટળી હતી. જો કે આ અકસ્માત દિવસના સમયે સર્જાયો હોત તો ગંભીર પરિસ્થિતિ સર્જાઈ શકતી હોત. આથી સંતરામપુર સુખસર ઝાલોદ માર્ગ પર ખાસ કરીને બસ સ્ટેશન વિસ્તારમાં વાહનોની ગતિ પર નિયંત્રણ રાખવા અને ટ્રાફિક વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત હોવાનું પણ ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. દેવગઢ બારિયા તાલુકાના ડેમ ખજૂરી ગામમાં ગ્રામસભા યોજાઈ. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ બપોરે 2:30 સુધીમાં આપેલ માહિતી અનુસાર દેવગઢ બારિયા તાલુકાના ડેમ ખજૂરી ગામ ખાતે ગ્રામસભાનું આયોજન કરાયું. ગ્રામસભા દરમિયાન ગામના વિકાસલક્ષી કામો, સ્થાનિક સમસ્યાઓ તેમજ ગામજનોને લગતી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ગામજનો દ્વારા પોતાના પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરાઈ હતી. ગામના વિકાસ અને પાયાની સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવા અંગે જરૂરી ચર્ચા કરી અને આગળની કામગીરી માટે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. ગ્રામસભામાં ગામજનોની સહભાગિતા સાથે જનહિતના વિવિધ મુદ્દાઓને પ્રાથમિકતા આપી ગામના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવાના સંકલ્પ પણ વ્યક્ત કરાયા હતા. દાહોદ જિલ્લાના લીંબડી મુકામે માછણ નદી પર યુવાન ડૂબવાની ઘટના બની. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લાના લીંબડી ખાતે માછણ નદીમાં એક યુવાન ડૂબી જવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને સ્થાનિક લીંબડી પોલીસની ટીમો જે ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ અને ફાયર વિભાગની ટીમો દ્વારા નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. હાલ યુવાનની ઓળખ અંગે કોઈ માહિતી સામે આવી નથી. યુવાનનું ડૂબવા અંગેનું કારણ તે અંગેની અન્ય દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
હત્યા કે આત્મહત્યાની શક્યતા સહિતની વિવિધ દિશાઓમાં પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમો અને પોલીસની ટીમો દ્વારા યુવાનની શોધખોળ ચાલી રહી છે. દાહોદ જિલ્લાના ડેપ્યુટી ટીડીઓ અને જિલ્લા પુરવઠા અધિકારીની થઈ બદલી. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ સાંજે 6 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ જિલ્લામાં ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પીબી પરમાર જેઓને નિઝાર ખાતે જે પ્રાંત ઓફિસમાં બદલી કરવામાં આવી છે, તેમજ ડિસ્ટ્રિક્ટ સપ્લાય ઓફિસર એટલે કે જિલ્લા પુરવઠા અધિકારી ગૌતમ સાહેબ જેઓને જામનગરના ધ્રોલ ખાતે પ્રાંત ઓફિસમાં બદલી કરવામાં આવી છે. આ સાથે પ્રાંત ઓફિસ કરજણ વડોદરા જિલ્લાના શિવમ જે બારિયા જેઓને દાહોદના ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર તરીકેની ચાર્જ જે બદલી કરવામાં આવી છે. દાહોદ જિલ્લાના સુખસર પોલીસે મારગાળા ખાતેથી રહેણાંક મકાનમાંથી દારૂ ઝડપી પાડ્યો. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ બપોરે 1:35 સુખસર પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે સુખસર પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારી જ્યારે પેટ્રોલિંગ પર હતા તે દરમિયાન તેઓને ખાનગી બાતમી મળી હતી કે મારગાળા મુકામે એક વ્યક્તિ જેઓ કે પોતાના રહેણાંક મકાનમાં દારૂ રાખી અને ચોરી છુપે ગેરકાયદેસર ધંધો વેચાણ કરી રહ્યો છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીસર સ્થળ પર રેડ કરી હતી અને 2200 રૂપિયાનો દારૂ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. દાહોદના પુસરી મુકામેથી મોટરસાઇકલ ચોરી થતાં દાહોદ રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં રૂરલ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ હતી. જે ફરિયાદના આધારે કહી શકાય કે જે એક મોટરસાઇકલ તારીખ 12/8/2026ના રોજ રાત્રિના સમયથી 13/8/2026 વહેલી સવાર સુધીમાં જે ઘર આંગણેથી ચોરી થઈ હતી. મોટરસાઇકલના માલિક દ્વારા તેની તપાસ કરવામાં આવી હતી, પરંતુ મોટરસાઇકલ ન મળતા તેને પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા મોટરસાઇકલ ચોરીનો ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના પાટવેલ મુકામે અકસ્માત સર્જાયો. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ બપોરે 12:05 ફતેપુરા પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ. જે ફરિયાદના આધારે કહી શકાય કે મોટરસાઇકલના ચાલકે પોતાની મોટરસાઇકલ પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇક બેકાબૂ થતાં સ્લીપ થઈ અને રોડ પર પડી ગયો હતો. જેમાં મોટરસાઇકલના ચાલકને મોઢાના ભાગે, ડાબી આંખની બાજુમાં તથા ખભાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અને જેના સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હર હર ભોલે બમ બમ ભોલે. આજે દાહોદ નગરમાં ખૂબ જ સુંદર કાવડ યાત્રાનું આયોજન કરેલ છે. વીરભદ્ર કાવડ યાત્રા આયોજકો દ્વારા, પૂરી ટીમ દ્વારા ખૂબ જ સરસ અને સુંદર કાવડ યાત્રાનું આયોજન કરેલ છે. કાવડ યાત્રા અહીંયાથી પ્રસ્થાન થઈ છે. મન કામેશ્વર મંદિર પડાવ ખાતેથી આ કાવડ યાત્રા શરૂ થઈ છે અને લગભગ 111 જેટલી કાવડો સાથે ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા છે. બમ બમ ભોલેના નાથની સાથે મન કામેશ્વર મંદિર પડાવ ખાતેથી સમગ્ર દાહોદ નગરમાં આ યાત્રા ફરવાની છે અને દાહોદ નગરથી થઈને ખૂબ જ પૌરાણિક ઐતિહાસિક મંદિર એવા કાલીડેમ ખાતે આ યાત્રા પહોંચવાની છે અને ત્યાં આગળ શિવ મંદિર ખાતે પૂજા અર્ચના, મહાદેવજીની પૂજા અર્ચના થવાની છે, જળ ચડાવવાના છે અને આ સમગ્ર કાવડ યાત્રાનું આ આયોજન કરેલ છે. આજના શ્રાવણ માસ ચાલતો હોય અને શિવ ભક્તોના બમ બમ ભોલેના અને નાદની સાથે સમગ્ર ગામ, સમગ્ર નગર શિવમય થયું છે. ત્યારે હું શિવજીને એક જ પ્રાર્થના કરું છું, સમગ્ર દાહોદ નગર, દાહોદ જિલ્લા, સમગ્ર દેશમાં સૌનું સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌને ઉત્તમ સ્વાસ્થ્ય મળે અને આપણો દેશ પ્રગતિ કરે અને માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિઝન પ્રમાણે 2047 સુધી આપણે સંપૂર્ણ વિકસિત ભારત બને, અખંડ ભારત બને, એ જ અભ્યર્થના સાથે હર હર બોલે બમ બમ બોલે. દાહોદમાં બાંધકામ માટેની ઉપયોગ થતી લિફ્ટ તૂટી પડતા 2 ઇજાગ્રસ્ત લોકોને સારવાર હેઠળ ખસેડાયા. આ તારીખ 16/8/2026 રવિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાહોદ શહેરના ગોધી રોડ વિસ્તારમાં મકાન બાંધકામ દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી હતી. ડાબુ ભરવાની કામગીરી માટે માલસામાનને ઉપર ચડાવવા માટેની માળ પહોંચાડવા ઉપયોગમાં લેવાતી લિફ્ટ અચાનક તૂટી પડતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ ગોધી રોડ ખાતે મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું અને ડાબુ ભરવાની કામગીરી અંતર્ગત માલસામાન લિફ્ટ મારફતે ત્રીજા માળે માલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન અચાનક લિફ્ટ તૂટી પડતા નીચે ઉભેલા એક વ્યક્તિ અને અન્ય એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો એકત્ર થયા હતા અને ઇજાગ્રસ્ત વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.